હાઈરાઇઝ બિલ્ડિંગ માટે લિફ્ટ ખૂબ જ સુવિધાજનક છે, પરંતુ આ જ લિફ્ટ ક્યારેક જિંદગી પર જોખમ ઊભું કરી દે છે। ત્યારે સુરતમાં આવી જ એક દુર્ઘટના બની છે। વેડ રોડ વિસ્તારમાં આવેલા બિલ્ડિંગમાં લિફ્ટ તૂટી પડવાને કારણે 4 લોકો ઇજાગ્રસ્ત થયા છે, જેમાં એકની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે। આખી ઘટના લિફ્ટની અંદર લાગેલા સીસીટીવીમાં કેદ થઈ જવા પામી છે। સુરતના વેડ રોડ વિસ્તારની ઘટના હૃદયનો ધબકારો ચૂકાવી દે એવી છે। 2 દિવસ પહેલા વેડ રોડ વિસ્તારમાં વિહાર સોસાયટીમાં આવેલા મોતી પેલેસ બિલ્ડિંગની લિફ્ટનો એક લોક અચાનક તૂટી ગયો હતો અને આ સમયે લિફ્ટમાં 4 લોકો હાજર હતા। લિફ્ટ લોક તૂટી જતાં ચારેય લોકોને ઈજાઓ પહોંચી હતી, જેમાં એકની હાલત ગંભીર છે। હાલ તેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે। લિફ્ટ તૂટી પડવાની આખી ઘટના અંદરના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી છે, જેમાં જોઈ શકાય છે કે પહેલા માળે રહેલી લિફ્ટને 6ઠ્ઠા માળે બોલાવવામાં આવે છે, જેમાં 2 મહિલા લિફ્ટમાં પ્રવેશ કરે છે, ત્યારબાદ 2 યુવક લિફ્ટમાં આવે છે। 6ઠ્ઠા માળે આ લિફ્ટ 4થા માળે પહોંચે છે ત્યારે થોડો ઝટકો લાગે છે અને ત્યારબાદ અચાનક જ અટકી જાય છે। અચાનક ઊભી રહી જવાને કારણે અંદર રહેલી 2 મહિલા અને 2 પુરુષને થોડું અચૂકતું લાગે છે। દરમિયાન આ ચારેય વ્યક્તિ કંઈક પણ વિચારે તે પહેલાં 4થા માળેથી નીચે પટકાય છે। 4થા માળેથી નીચે પટકાવાને કારણે 3 વ્યક્તિઓને સામાન્ય ઈજા પહોંચી હતી, જ્યારે એક યુવકને ગંભીર ઈજા પહોંચી છે। હાલમાં તેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે। લિફ્ટની સાથે નીચે પટકાયેલા ઋષાલીબેને જણાવ્યું હતું કે સવારે 8:30 વાગ્યા આસપાસ કામ પર જવા માટે નીકળ્યા હતા। લિફ્ટમાં જતા સમયે 4થા માળેથી લિફ્ટ નીચે પડી ગઈ હતી। લિફ્ટમાં અમે 4 લોકો હતા। 2 ભાઈને વધારે ઈજા થઈ છે, મને પણ પગમાં ઈજા થઈ છે। લિફ્ટને કેમેરા સહિતનું બધું જ તૂટી ગયું હતું।